મિત્રો, માવઠાના વરસાદની વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર મે મહિનાની 3-4 તારીખથી ગુજરાતના અનેક ભાગોની અંદર વરસાદી માહોલની એન્ટ્રી થઈ શકે છે. ખાસ કરીને મિત્રો, આ માવઠું જે આપણે અત્યાર સુધી સામાન્ય ગણી રહ્યા હતા, પરંતુ અત્યારના લેટેસ્ટ અપડેટ પર જણાવવામાં આવે તો ગુજરાતની અંદર 3-4 ઇંચ સુધીનો ધોધમાર વરસાદ ખાબકે તેવા મોડેલો જણાવી રહ્યા છે. ખાસ કરી મિત્રો 4 અથવા તો 5 તારીખની આ તમે જીએફએસ મોડેલ લાઈવ જોઈ રહ્યા છો, જેમાં ગુજરાતના અનેક ભાગોની અંદર મધ્યમથી હળવો તેમજ અમુક વિસ્તારની અંદર ભારે વરસાદ બતાવી રહ્યા છે. 5 તારીખની વાત કરીએ તો ગુજરાતના મોટાભાગના ભાગોની અંદર વરસાદી માહોલ જોવા મળશે. ખાસ કરી મિત્રો, આ માવઠું ભયંકર સાબિત થાય તેવા અહેવાલો જોવા મળી રહ્યા છે. તેમાં જ મિત્રો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, જૂનાગઢ, અમરેલી સહિતના ભાગો, વડોદરા છે, દાહોદ, ગોધરા તેમજ મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, બનાસકાંઠા, અરવલ્લી જેવા ભાગો, કચ્છના ભાગોની અંદર પણ વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે. માવઠાની ખાસ કરીને મિત્રો વધુ તીવ્રતા 6, 7 અને 8 તારીખ દરમિયાન જોવા મળશે, જેની તમામે ખેડૂતભાઈ નોંધ લેવી. તો આપણે પહેલાં જણાવ્યું હતું કે 3-4 તારીખથી ગુજરાતમાં હળવા માવઠાની એન્ટ્રી થશે. ત્યારબાદ મિત્રો બીજા સપ્તાહની અંદર ગુજરાતના અનેક ભાગોની અંદર ભારે માવઠું પણ જોવા મળી શકે છે. અમુક ભાગોની અંદર અતિ ભારે જે ચોમાસા જેવો માહોલ સર્જાય તેવું હાલ તો જોવા મળી રહ્યું છે. અત્યારના જે મોડલ અલગ જ પ્રિડિક્ટ કરી રહ્યા છે અને ગુજરાતના અનેક ભાગોની અંદર વરસાદી માહોલનો કહેર દર્શાવી રહ્યા છે, જેમાં સૌરાષ્ટ્રના ભાગો હોય, દક્ષિણ ગુજરાતના ભાગો હોય, ઉત્તર ગુજરાત હોય, કચ્છ હોય, મધ્ય ગુજરાત હોય, પૂર્વ ગુજરાત હોય, ગુજરાતના અનેક ભાગોની અંદર વરસાદી માહોલ છવાઈ શકે છે, જેની તમામે ખેડૂતભાઈ નોંધ લેવી. 6 તારીખ દરમિયાન મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો જેમાં ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર તેમજ પોરબંદર છે, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ અને બોટાદ આ તમામ ભાગો હોય. દક્ષિણની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ સહિતના ભાગો, અમદાવાદ, ગાંધીનગર તેમજ વડોદરા છે, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા જિલ્લો, અમદાવાદ, ખેડા, આણંદ, બોરસદ, પાટણ, મહેસાણા એ વિસ્તાર, કચ્છના વાગડ વિસ્તારનો સમાવેશ પણ જોવા મળી રહ્યો છે. આ તમે લાઈવ જીએફએસ મોડલ અનુસાર જોઈ રહ્યા છો, તેની લેટેસ્ટ અપડેટ ખાસ કરીને અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી દક્ષિણ ભારતની અંદર જોવા મળી રહી છે, જેના અનુસંધાને ગુજરાતના અનેક ભાગોની અંદર માવઠાનો માર જોવા મળશે. 7 તારીખની અપડેટ જોવા જઈએ તો જેમાં સૌરાષ્ટ્રના મોટા ભાગોને ઘણા બધા ભાગોને માવઠું ધમરોળે તેવી શક્યતા દેખાઈ રહી છે. જામનગર હોય, પોરબંદર, દ્વારકા, વેરાવળ, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર, રાજકોટ સહિતના તમામ ભાગોની અંદર વધુ વરસાદની સંભાવના દેખાઈ રહી છે. અત્યારના અહેવાલ પ્રમાણે મિત્રો આજની અપડેટ પ્રમાણે 1 થી લઈને 4 ઇંચ સુધીના પણ ધોધમાર વરસાદ નોંધાઈ શકે છે આ માવઠાની અંદર. તો મિત્રો ચોમાસા જેવો માહોલ ભર ઉનાળે જોવા મળશે તેવા વેધર મોડલો દર્શાવી રહ્યા છે. ખાસ કરી મિત્રો 8 તારીખથી વરસાદનું જોર ઘટી શકે છે. કચ્છના પણ રાપર, અંજાર, ભચાઉ, ગાંધીધામ જેવા ભાગો હોય, અડેસર જેવા ભાગોની અંદર પણ વરસાદી ઝાપટા જોવા મળશે. હાલની અપડેટ પ્રમાણે મિત્રો વધુ વરસાદની સંભાવના પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર જેમાં જામનગર, રાજકોટ, દ્વારકા, પોરબંદર અને મોરબીમાં જોવા મળી રહી છે. તે સિવાય જૂનાગઢ છે, ઉત્તર ગુજરાતની અંદર થરાદ, વાવ, સુઈગામ જે પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર એ ભાગો છે અને કચ્છના ભાગો આ ભાગોની અંદર વધુ તીવ્રતાવાળું માવઠું જોવા મળશે. અને મિત્રો આ માવઠાની અંદર તોફાની વરસાદ જોવા મળશે. ગાજવીજનું પ્રમાણ પણ ખૂબ ભારે જોવા મળે તેવી સંભાવના રહેલી છે. સાથે જ મિત્રો પવનનું જોર પણ એકદમ વાવાઝોડા જેવો પવન ફૂંકાય તેવી પણ હાલ તો શક્યતાઓ જણાઈ રહી છે, જેની તમામે ખેડૂતોએ તકેદારી રાખવી. ખાસ કરીને મિત્રો ઉનાળુ પાકમાં ભારે નુકસાની આ માવઠું પહોંચાડી શકે છે. અમુક ભાગોની અંદર મિત્રો કરા સાથે પણ માવઠું જોવા મળશે. આ મિત્રો ચોક્કસપણે તમામ સેન્ટરોની અંદર વરસાદ નહીં જોવા મળે, અલગ અલગ ભાગોની અંદર વરસાદી માહોલ છવાયેલો રહી શકે છે, જેની તમામે ખેડૂતોએ નોંધ લેવી. 8 તારીખે પણ જીએફએસ મોડલ દર્શાવી રહ્યું છે સૌરાષ્ટ્રના જે વેરાવળ, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર અને અમરેલી જિલ્લો છે આ ભાગો ખંભાળિયા છે. એ ભાગો જે 2024માં અતિભારે વરસાદ નોંધાયો હતો તે મુજબનો માવઠામાં અત્યારે કલર દર્શાવી રહ્યા છે. કચ્છમાં પણ ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે. આ સિવાય ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ અને દક્ષિણ ગુજરાતની અંદર છૂટાછવાયા ભાગોની અંદર વરસાદી ઝાપટા જોવા મળશે. તો ખાસ કરી મિત્રો છાંટછૂટથી લઈને ભારેથી ભારે માવઠું જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે, જેની તકેદારી તમામ ખેડૂત માઈઓએ રાખવી. વિશેષ માહિતી આગળના દિવસોની અંદર અપડેટ આપતા રહીશું. કોઈ પણ ફેરફાર છે તો પણ માહિતી આપતા રહીશું. આ હતી મિત્રો આજની વહેલી સવારની અપડેટ.